જરૂર. 9 વાગે હું સૂતો ને તો અડધી પોણી કલાક આરામ કરી સત્સંગમાં જાય. ઓલો વીચો સૂતો તો સત્સંગના વિચારોમાં. એમાં 11 વાગ્યા લગી ઊંઘ આવી ગઈ. એટલી વારમાં મને એક સપનું આવી ગયું. બોલો, ગણેશવાળો, ગોરધન, રાજુ, જગો એ બધા એની ઘરે મને તેડી ગયા, જગાની ઘરે. અને 30-40 જણાનું ટોળું ભેગું થઈ ગયું. મને કે તમે સત્સંગ કરો. મેં કીધું હું કાંઈ કરતો નથી. મને કે તમે અરુણ બાપુની આ બોલો, અમે યુટ્યુબમાં જોઈ છે. મેં કીધું મારે કાંઈ સત્સંગ કરવો નથી કીધું. તો તમે અહીંયા આવતા નથી ને અહીંયા હું સત્સંગ કરવો, યુટ્યુબમાં સાંભળો. તો કે ના ના, આજે તમે કાંઈક બોલો ને બોલો. 10-15 મિનિટ હજી હું વિચારતો હતો હું બોલું. એમાં માઢક સાહેબનો સામેથી ફોન આવ્યો જગાને. એ કે હું તારી ઘરે આવું સત્સંગ. માઢક સાહેબનો ફોન આવ્યો ને એટલે સત્સંગ ચાલુ કર્યું. મારી નીંદર ઉડી ગઈ. એટલે મેં દાદા હવે સત્સંગમાં જાઉં દીધું. નહીંતર મોડું થઈ ગયું તો પછી ન આવે. એટલે સત્સંગ છે એ સર્વશ્રેષ્ઠ છે. એનેથી જીવનું કલ્યાણ થશે. બીનું સત્સંગ ન હરિકથા તેહી બીનું મોહ ન ભાગ. મોહ ગયે બીનું રામ પદ હોય ન દ્રઢ અનુરાગ. કે પરમાત્માના નામ પ્રત્યે દ્રઢ અનુરાગ થાવો એ કામ કઠિન છે. કઠિન છે પણ અસંભવ નથી. એનાથી જો પ્રેમ હોય તો અનુરાગ થાય જ છે વ્યક્તિને. એટલે હરેક મહાપુરુષો પરમાત્માના નામથી જ પ્રેમ કરે છે. સાચું નામ છે સાહેબનું, જૂઠું નથી જરાય. માણકીએ ભજી લ્યો તો ભાઈને કામ થાય. કારણ કે પરમાત્માના નામ સિવાય કોઈ વસ્તુ સત્ય છે નહીં. કારણ કે અસત્યનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કળિયુગમાં. એટલે પરમાત્માનું નામ સત્ય છે ને કોઈને રૂચતું નથી. કારણ કે અસત્યમાં બહુ મોટી પલટન અને બહુમતી. એમાં ભગવાને વાત કરી, અરુણ બાપુએ હમણાં આને કીધું, સત્ય ચલે વો સબકા વેરી, પાખંડ શીલ પર છાયા. કારણ કે પાખંડી છે ને એ પૂજાય કળિયુગમાં. જગતમાં જતી સતી સંતાણા. કારણ કે એની કાંઈ હાલે એમ જ નથી. ઓલા લોકોનો જેટલો બધો દબદબો છે ને કે એની હાય હા ને એની ના એ ના. કારણ કે બહુમતી હોય એની જીત થાય. વડાપ્રધાન એ બને જાજા મતવાળો. એટલે આજકાલનું નહીં પણ આદિ અનાદિથી આ સત્યની ઉપેક્ષા કરવામાં આવી છે. ખોટાઓનો દબદબો પહેલેથી છે. વિરોધ તો થાય જ. કોઈ હારે આપણે દુશ્મનાવટ ન હોય તો એ સત્ય હાલો એટલે વિરોધ થાય. કારણ કે સત્યની કોઈને જરૂર નથી. કારણ કે સત્ય પચાવવું કઠિન છે. લોલે લોલમાં તો આખું જગત છે. સત્ય પચાવવું નહીં કઠિન છે. અને અહંકાર ઓગળ્યા વિનાનું સત્ય પચે એમ પણ નથી. અહંકાર અંદર બેઠો છે ને એવી રીતે મોટો ભા થઈને કે સત્યને એ સ્વીકારતો નથી. મોરારી બાપુ કે શું તો બાયડી મરી ગયા 2 દિન થયા અને કાશીમાં કથા કરવા આવ્યો છે કે કાશીનો પૂજારી
દયા પણ થાય જોતો કે આ કેવી માનવજીમાં રાજે છે. મોરારી બાપુને કાંઈ હેલાડો ના એવું કાંઈ નિંદા કરે સ્તુતિ કરે કાંઈ લેવા દેવા નહીં. કથા કરી અને અમેરિકામાં છે ત્યારે કથા ત્યાં કરે છે. આ વરસાદના ટાઈમમાં એ બહારના દેશમાં એટલે આવું છે જગત લોકો. શું તો કરે કે અમે અહીંયા પ્રકાશની ઘરે ગયા આણંદ, લોખંડના શિવલિંગ કેટલા બનાવેલા, દીવો વળતો હતો અને એમાં ફોન આવ્યો એટલે એના બાપ કે હવે અમને આજથી સૂતક ચાલુ થયું કે હવે આ દીવો બળે એટલી વાર ભલે બળે, હવે કાલથી દીવા બંધ. એ અમારે સાંભળેલી વાત તો અમે ત્યાં હતા. આ દીવો સર્જાશ પછી કાલ દીવો નહીં કરો કે ના ખોટો લાગુ પડ્યું રમણી. આમાં કાંઈ સમજે ને આવું બધું માનવીમાં ખોટો હા એટલે મહાપુરુષો પાસે એવી ઊંચી સમજણ હોય છે ને કે જગત ગમે એવડો વિરોધ કરે તો એને કાંઈ લેવા દેવા નથી. આ ગોળધન અમારો એની મા મરી ગઈ, રોજે રોજ ભર્યું નાખ્યા. એના આગળ ક્યાં ગોળધન ગાંડો થઈ ગયો. અને એ પણ કહે બધા એમ જ કહે એક દી હોય ગાંડો થઈ ગયો. રોજે રોજ કઈ કારણ કે એ લોકોને તો શું છે કે આવું બને તો અહીંયા રોજ 10 દી લગી બેસીને જગતની વાતો કરવી હોય. હા, જગત વાત. તો આ રાખો એટલે એ થાય નહીં. એટલે એ લોકોને વિરોધ થયો એનો. મને કહે તું હાલી નીકળો છો એ ક્યાં રોજ ઉઠીને આ બાપાને સત્સંગ કરવા બોલાવે છે, ભજન કરવા. મેં તું આ મૃત્યુ છે ને એ સૂતક નહીં, મોટો અવસર છે. નો માને. એ બાને બધાય હગાવાલા ભેગા થઈને ભગવાનનું ભજન એની વાંહે કરશું ને તો એનો કંઈક એની ઉચ્ચ આત્મામાં ગતિ થાય. બાકી જગતની વાતો તો લગ્ન પ્રસંગમાં શમશાનમાં જાય એ માણા કરે. તો મૃત્યુ છે એ એક એવો મંગલમય મૃત્યુ છે. આ એક મોટો અવસર છે કે આ માણાને ભેગા કરવાનું કામ દુઃખ કરે, સુખ છે ને એ જુદા કરવાનું કામ કરશે. એક મકાનમાં રહેતા હોય ને ધીરે ધીરે પરમાત્માની કૃપા થાય ને પૈસા બને ને એટલે સગવડતાના નામે નોખા થાય કે 3 મકાન કરો હવે. પણ જો દુઃખદ પરિસ્થિતિ છે ને તો ભેગા રહે. સગવડતા પરમાત્મા જેમ જેમ આપે છે ને એમાં જીવ જુદો પડતો જાય છે. જન્મ થાય ને ત્યારે દવાખાને 2, 4, 5 જણા હોય, એ સુખનો પ્રસંગ છે. તો મૃત્યુ થાય ત્યારે 500-1000 માણા હોય, જેવી એની કરણી. 400-500 તો મિનિમમ હોય. કારણ કે એ દુઃખનો પ્રસંગ છે તો આટલા માણા ભેગા થઈ ગયા. પણ સુખના પ્રસંગમાં એટલે મહાપુરુષોની સમજણ છે ને એની બલિહારી છે. કારણ કે સમજણવાળા પુરુષો કોઈ પણ પરિસ્થિતિમાં સુખી નથી થતા, દુઃખી નથી થતા, અને આઠે પૂર આનંદ માનીએ છે. એને ખબર છે કે આ સપનાનો ખેલ છે, પરમાત્માનું નામ જ એક સત્ય છે, એને નક્કી થઈ ગયું. પછી ભગવાને કીધું ને કોઈ ભલે ગમે એ કરે, એને કાંઈ લેવા દેવા જ નથી. એટલે આ આદિ અનાદિ કાળનું આ હિલું આવે છે. સત્ય ચાલવા વાળાઓની બધાની દશા આજ થઈ છે. સામાન્ય વ્યક્તિ હોય કે ઉચ્ચ કોટીના મહાપુરુષો. સંત એકનાથજી મહારાજ થઈ ગયા ને એના જીવનમાં પણ આવું બન્યું હતું. સંત એકનાથજી મહારાજ પાસે કાંઈ નહોતું અને એક વડના ઝાડ નીચે બેઠા બેઠા સત્સંગ કરતા. તો 1 જણો, 2 જણો, 5 જણા, 25 જણા, 50 જણા એમાં માણસો વધતા ગયા. કારણ કે ને અગરબત્તી બળે અને એની સુવાસ ચારે દિશામાં ફેલાય. એ રીતે સત્સંગની
સુવાસ ફેલાણી. ધીરે 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 માણસો મહિના વધવા. કેમકે બાપજી અહીંયા એક મોટો આશ્રમ કરી નાખી આપણે. ભક્તો મહિના પૈસા દેવા, કોઈ જમીન ને કોઈ બાંધકામ ને આ તે ને બધું, રસોડું, ગૌશાળા ને ઘણું ઊભું કરી દીધું. ધીરે 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 વ્યક્તિ વધતી ગઈ. વધતી ગઈ એટલે ગામમાં પાછા ગામ ઓયા ઉકેડો હોય ને, દારૂ, જુગાર, માંસ, ચોરી, પરસ્ત્રી ગમન, એમ આપણને 5 સીલનું પાલન લેવડાવવામાં આવે છે. એ બધાય ધંધા અહીંયા ચાલુ હતા. ખોટા ધંધા, ઝાકુ બીજા, જે નરકના દ્વારે લઈ જાય. એટલે એ લોકોના ધંધામાં બંધી આવી. યાર આ બાવો આવ્યો છે આપણા ગામમાં ને આપણી પથારી ફેરવે છે. ધીરે ધીરે લોકોની સમજણ જેમ જેમ વધતી ગઈ ને એમ આ માણસો જાતા બંધ થયા. કારણ કે અંતરનું સુખ પ્રગટ થવા માંડ્યું એટલે બહારના સુખમાંથી માણસ ઉપર ઉઠે છે. સીધી જ વાત છે. આપણને હવે ફિલ્મમાં કે નાટકમાં રસ ન પડે. કોઈક મફત લઈ જાય તો આપણે ના પાડી, ભાઈ તું રહેવા દે, હું સત્સંગમાં જાઉં છું, બરોબર છે. પહેલાં હું જ એક ટાઈમમાં કાળા બજારમાં ટિકિટ લઈને ફિલ્મ જોતો. રામદેરી ગંગા મેલી લઈ ગયું તો પહેલે જ દિન પહેલાં જ શોમાં 50 રૂપિયાવાળી ટિકિટના મેં 300 રૂપિયા આપીને જોઈ. એ ટાઈમમાં 300, કારણ કે ત્યાં એમાં રસ હતો. હવે ખબર પડી ગઈ કે તો ખોટું છે, એમાં કાંઈ સત્ય છે નહીં, કાલ્પનિક સ્ટોરી છે. ત્યારે આપણે સાચું માનીને જોતા હોય સમજ્યા. એટલે હલા બાંધું બલા બાંધું વાળા ધંધા મહિના બંધ પડવા. ત્યારે આપણે આ બાવો આપણા ગામમાં ભૂસ્યો છે ને આપણી પથારી ફેરે બાવડકી આણી દઈએ આપણે. આનું કાંક કરવું પડશે. આને જો કાઢશું નહીં, બંધ નહીં કરાવી તો આપણો ધંધો નહીં હાલે. એટલે સુલેમાન ને અબ્દુલ ને કરીમ ને રહેમાન ને એવા 4-5 મુસલમાનો ભેગા થયા. કે પહેલાં આપણે એના સત્સંગમાં જઈને જાણી આવી તો ખરો, આ મારો દીકરો શું કરે છે, કંઈ મેલી વિદ્યા જાણતો નથી ને. એટલે છુપી રીતે સફેદ કપડામાં સજ્જ થઈને ગયા એમાં સત્સંગમાં બેસી ગયા હાથ જોડી. કે જોવા જ ગયા હતા કે આ બાપુને કઈ રીતે આપણે ક્લચમાં લેવા. ધંધો બંધ કરાવવો હોય તો પહેલાં સર્વે તો કરવું પડે. એટલે ગયા તો એકનાથજી મહારાજ તો એને પાછળ એની કુટીર હતી ને એમાં એકાંત અને મૌનની મસ્તીમાં બેઠા. અને સત્સંગના સમય જ બહાર આવતા, કાંઈ કરતા નહીં, પાછા નવરાઈ નહોતા. એનું મન પરમાત્મામાં લીન થઈ ગયેલું. અને બહાર નીકળે એટલે પરમાત્માને પ્રાર્થના કરે કે હે પરમપિતા પરમાત્મા, તું મારા હૃદયમાંથી એવા શબ્દો બોલાવજે કે હરેક લોકોનું કલ્યાણ થાય. તો એની વાણી આત્મા પરમાત્માને સ્પર્શીને આવતી હતી, એટલે લોકોને સુખ શાંતિ આનંદ અને જ્ઞાન થતું હતું. આ 4 જણા આવ્યા એટલે આ લોકો જોતા હતા કે આમાં આપણે વીક પોઈન્ટ ક્યાં ગોળી, દુખતી નસ ક્યાં પકડવી. એમાં એક સ્વરૂપવાન સ્ત્રી આવી. અપ્સરા એની પાસે ગાય નો ગયો એવું સ્વરૂપ, સોળે શિંગાર સજીને, અને આગળ જઈને બેઠી. આગળ જઈને બેઠી એટલે આ લોકોની તો આંખો ચાર થઈ ગઈ. આવી સ્ત્રી તો આપણે કોઈ ગામમાં જોઈ નથી ગયા. અહીંયા ક્યાંથી આ બાવાની આ દૂધ પાક. તો
સત્સંગ કરતા કરતા વારે ઘડી એકનાથજી મહારાજની દ્રષ્ટિ સ્ત્રી ઉપર પડે. આ લોકો ઈ જ જોતા હતા. એને સત્સંગ એને કઈ નવા નીચો હોય નહોતો. યાર આ બાવાને ને આ બાઈને કંઈક આમ લાગે છે. સમજી ગયા તમે બધા? હા એલું એલું ઈલું ઈલું અફેર અફેર અફેર. અરે સમજો પછી બાપુ એમ તો બધું સમજી જાય. હા કાંઈ અડે નહીં કાંઈ. शेर खान ने शादी नहीं की तो क्या, लेकिन बारातें बहुत देखी है. नवा पीढ़ी ना આવે એટલે પગે લાગવા તો આવે જ. એટલે એ 500 રૂપિયા કવરમાં નાખવા પડે. હા 500 તો 500 500 આજે બરગોડિયા બે 500 500 500 જો કોઈ કાલે સત્સંગમાં આવતા તો પણ એ મારા દીકરા નો ફિલ્મ આવે, જોયા નો કાં પેલું પંજાબી જો ખાય. એ છે કાં ફિલ્મમાં જાય કાં પંજાબી શાક ખાય. હાય નો હોય બસ એકવાર વારે વારે એકનાથજી મહારાજની દ્રષ્ટિ ઈ સ્ત્રી ઉપર પડે. આ લોકોએ જોયું ત્યાં બાબાને કંઈક આડો સંબંધ લાગે. તો મોટે ભાગે તમે જોજો જે વિષય જે વ્યક્તિ સમજી શકતો હોય ને એના ઉપર દ્રષ્ટિ વારે ઘડીએ પડે. સ્કૂલમાં આપણે બધા ભણ્યા છીએ તો જે વિદ્યાર્થી શિક્ષકની વાત સીધી અહીંથી રેડીને અંદર ઉતારતો હોય એની વાત હોય 100% સમજી શકતો હોય એના ઉપર શિક્ષકની દ્રષ્ટિ પડે કે આવડો આ મારી વાત જેમ છે એમ સમજે છે. એટલે એ ઠોઠ વિદ્યાર્થીઓને પાછળ બેહાડે. એમાં બહુ મહેનત ન કરે કારણ કે ઓલાને ભણવું જ નથી, સાહેબનો ટાઈમ બરબાદ કરતો હોય ને. અને એકનાથજી મહારાજની વાત છે ને આ સ્ત્રી રહીને એ શ્રવણેથી રેડી સીધી હૃદયમાં ઉતરતી હતી અને એકદમ સમાધિસ્થ થઈને એ સ્ત્રી એનો સત્સંગ સાંભળતી હતી. ડૂબા હતી ટૂંકમાં. એ સત્સંગ પૂરો થયો એટલે એક પછી એક માણસો મીડા ઊભા થવા. ચંડાળ ચોકડીના માણસો જરાક સાઈડમાં લઈ ગયા. એ જોતા હતા કે આ સ્ત્રી શું કરે છે, બાપજીના આશ્રમમાં જાય છે કે બીજે ક્યાંય જાય છે. બી લોકો એનું પેટ્રોલિંગ કરતા હતા. એ સ્ત્રી તો બધા સત્સંગ પૂરો થયો ઊભા થયા ને એટલે એક પછી એક ડગલા માંડતી 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 ગંગા નદી તરફ ગઈ. આ લોકો વાય બીલી પગે જાતા હતા. શું કરે? ગંગામાં જાતા જાતા પાણીની સપાટી ઉપર મીડી હાલવા. હાલતા 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 આગળ જાતા જાતા અંતર ધ્યાન થઈ ગયું. એટલે સુલેમાન કે આ તો કે પાણીમાં અંતર ધ્યાન થઈ ગયું કે આ તો આકાશની પરી લાગે. તો કે આપણે કામ થઈ ગયું. કેવા ઉડીઓ બોલાવો કે બાપુને આની યારે આડો સંબંધ હતો ને એટલે આવડી આ બાઈ છે ને ગંગામાં ડૂબીને મરી ગયા, આપઘાત કર્યો. સમજ્યા? એને તો આ જ કામ કરવું હતું. સત્સંગ એને કંઈ લેવા દેવાનું હતું. તો કે આ એ વાત તારી સાચી. બીજે દિવસે સવાર પડ્યું ને આ ગામમાં મહિનો ખૂબ પ્રચાર થવા કે એકનાથજી મહારાજ આટલો બધો સત્સંગ કરે છે ને એક ભાઈને એને આડા સંબંધ છે. તો કે હોય નહીં, અમે એનો સત્સંગ સાંભળી છીએ રોજ, બાપુ એવું કરે જ નહીં. અરે અમે નજરે જોયું ને અપ્સરા જેવી સુંદર બાઈ સીધે સીધી બાપુ એની સામે જ જોતા હતા અને છેલ્લે એ દરિયામાં નદીમાં ગંગામાં સીધે સીધી હાલતા હાલતા આપઘાત કર્યો એને. આવી રીતે કાદવ કીધો ઉછાળ્યો આખા ગામમાં. બધે ઉહાપો ભૂલી ગયો. એકનાથજી મહારાજનો જબરજસ્ત વિરોધ થયો. એટલો બધો કુપ્રચાર થયો કે એ ગામના માણસો સત્સંગમાં આવતા હતા. આજુબાજુના ગામનાને એમ થયું કે સારું આ ગામમાં શું છે,
આટલો બધો કુપ્રચાર આપણે તો એકનાથનું નામ આવ્યું છે સત્સંગમાં ગયા નથી પણ આટલો બધો કુપ્રચાર જવું કરતા હતા પણ હજી જઈ શક્યા નથી. તો ખરાબ વાત ફેલાતા વાર ન લાગે. સારી વાત ફેલાવવી હોય ને તો એના માટે મહેનત કરવી પડે. એટલો બધો કુપ્રચાર થયો તો વાત જવા દો. બીજે દિવસે હાથ પેઢી સંધ્યા સમય થવા આવ્યો તો પાછા માણસો સત્સંગમાં એટલા આવ્યા કે બેવાની જગ્યા ન મળે. મંડપ નહીં ખાતા એની બહાર હેઠે ધૂળમાં માણસો બેન પાછળ ઊભા હતા એટલા. એકનાથજી મહારાજ તો અંદર પરમાત્માને પ્રાર્થના કરીને બહાર નીકળ્યા તો બારીમાંથી આમ જોયું એને જરાક અંદાજ તો આવ્યો હતો કે મારો કુપ્રચાર થયો છે છતાંય કે જરાક જોઈ લઉં પછી જાઉં બહાર. ડોકા બારીમાંથી જોયું ત્યાં તો માણા આકડે ઠઠ કે પગ મૂકવાની જગ્યા નંબરે ગંગા કિનારે લગી માણસો બેસી ગયા તો કે વાહ મારા પ્રભુ તારી કેવી મોટી કૃપા છે. આજ તો વૈકુંઠ ઉભરાણો મારી ઝોપડીએ આજ વૈકુંઠ ઉભરાણું. આટલું બધું માણા કોઈ દી ન થાય એટલું માણા થયું. એકનાથજી મહારાજ તો એની રીતે પરમાત્માને પ્રાર્થના કરીને વ્યાસપીઠ ઉપર આવીને બેઠા. મંગલાચરણ એવું બધું કરી સત્સંગ ચાલુ કર્યો. ચાલુ કર્યો ત્યાં ઓલી બાઈ પાછી સ્વરૂપમાં સ્ત્રી આવી જ પાછીની જગ્યાએ બેસી ગઈ. ઓલાવડી તો ચાર આખું થઈ ગઈ કે આ કાલે આ મરી ગઈ હતી ને આ પાછી ક્યાંથી આ પ્રેત લાગે એમ ભૂત પ્રેત લાગે. કાલ આપણે નજર સામે જોયું કે આ ગંગામાં ને ડૂબી મરી ને આ પાછી આયા. સત્સંગ ચાલુ થયો 2-2.5 કલાક સત્સંગ આવ્યો. સત્સંગ પૂરો થયો એટલે એકનાથજી મહારાજને કારણ કે પરમાત્મા તો એક જ છે બે તો છે નહીં એટલે એને જરાક અંદર જેમ તને કહી ગયો એ મને કહી ગયો મને વિચાર તો આવી જ ગયો કે આનું કાંઈક ખોટું થાય છે. તો ઓલી સ્ત્રી છે ને આ વખતે સત્સંગ પૂરો થયા ભેગી ઊભી થઈ ગઈ. નહીતર નિયમ એવો છે કે સત્સંગ પૂરો થાય પછી ઉઠાય. હજુ બેટા ધ્યાન રાખજો તેલ પાસે. હજુ તેલ પાસે ધ્યાન રાખજો બેટા. લાઈન ગઈ છે. એટલે સ્ત્રી ઊભી થઈ ને એટલે એકનાથજી મહારાજ એને 2 હાથ જોડીને કહે મૈયા તમને કદાચ કાંઈ તકલીફ પડી એવું મને લાગે છે એમ. તો કે ના ના બાપજી મને કોઈ તકલીફ નથી. તો કે તમે ગંગા બાજુથી ગંગા નદી તરફથી આવો છો એ મારા ધ્યાનમાં છે પણ તમને કદાચ કોઈ એવા લોકોએ કાંઈ ગેરશબ્દો કીધા હોય એવું મને લાગે છે એમ. તો કે ના બાપજી તમારા સત્સંગમાંથી મેં સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ ગમે તેવા શબ્દો બોલે તો એમાં દુઃખી થવું ન થવું એ તમારા હાથની વાત છે. કોઈ તમારી પ્રશંસા કરે તો એમાં સુખી થવું ન થવું એ પણ તમારા હાથની વાત છે. તમે સ્વતંત્ર છો. આવો સત્સંગ બાપજી મેં તમારી સભામાં સાંભળેલો છે એટલે મને કાંઈ તકલીફ નથી. તો કે ના ભૈયા એમ કરું કે કાલથી હું છે ને ગંગા કિનારે સત્સંગ કરવું.
તમારે આટલે દૂર ચાલીને આવવાની કસ્તી નહીં. કષ્ટી ન પડે. તો કે ના ના બાપજી, તમે જે જગ્યાએ બેઠા છો એ જગ્યાએ બરોબર છે, હું ચાલીને આવું છું એ બરોબર છે. તો કે તમને કઠિનાઈ રસ્તામાં થતી હશે એવું મને અંદરથી પ્રેરણા આવે છે. તો એ ગંગા મૈયા હતા. એ કે બાપજી, હું એક એક ડગલું ચાલીને આવું છું. સંત મિલન કો જાઈએ જય તજી દેહ અભિમાન, જ્યું જ્યું પાવ આગે ધરે કોટી યજ્ઞ સમાન. કારણ કે સાચા સંતના દર્શન અને સત્સંગ માટે એક એક ડગલું ચાલીને જાય ને તો કરોડો યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. એ કે બાપજી, આ હું જાણું છું, અને આવી સેવા તમે મારાથી છીનવો નહીં. તમે જ્યાં બેઠા છો ત્યાં જ સત્સંગ કરો, અને હું અહીંયા આવીશ જ સત્સંગના સમયે. બાપજીએ વંદન કર્યા કે વાહ, ધન્ય છે તને, કે તને સત્સંગ જેમ છે એમ હૃદયમાં ઉતરો છે, પૈચો છે ને આચરણમાં આવ્યો છે. એટલે ગંગા મૈયા તો સત્સંગ પૂરો થયો એટલે એના સ્થાન તરફ મહિને આગળ વધવા. પણ ચંડાળ ચોકડીના માણસો એક બાજુ ખૂણામાં બેઠા બેઠા મહિના રોવા. એને ખબર પડી ગઈ કે આપણી હારી ભૂલ થઈ છે આમાં. એટલે બધાય વ્યા ગયા ને, એટલે હું કોઈ જોઈ ન જાય એટલે બધાય વ્યા ગયા. એટલે ગયા એકનાથજી મહારાજ પાસે. કે બાપજી, અમને માફ કરજો. તો કે કાં? તો કે આ બધો ગામમાં કુપ્રચાર અમે 4 જણાએ જ ફેલાવ્યો હતો. તમારો હુડિયો અમે જ બોલાવ્યો હતો. આ ગંગા જે રહે ને એને અમે પવિત્ર ગંગા માતા છે એના ઉપર અમે એમ માન્યું કે તમારે એની હારે આડા સંબંધો છે એવું માનીને અમે કુપ્રચાર ફેલાવ્યો હતો. બાપજી, અમને માફ કરો. એના ચરણોમાં આડોટવા માંડ્યા. ચંડાળ ચોકડી જે હતી ને 4 જણાની. તો એકનાથજી મહારાજ કે ભાઈ, આમાં કંઈ માફી આપવા જેવું છે જ નહીં. કે તમે કુપ્રચાર કર્યો ત્યારે તમે જુદા હતા, એટલે તમે સત્સંગથી શુદ્ધ અને પવિત્ર થઈ ગયા. હવે તમે એ નથી. એ નથી. આમાં માફી આપવાનો કોઈ પ્રશ્ન જ નથી. ઠીક છે બાપજી, અમને દીક્ષા આપો, અમારું કલ્યાણ કરો. અમે પરમાત્માએ આવો મોંઘો મનુષ્ય દેહ આપ્યો, છતાં અમારું કલ્યાણ કરવાને બદલે તમારા જેવા બ્રહ્મ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ મહાપુરુષ ઉપર અમે આવો આક્ષેપ કરી અને અમારું પાપ કર્મ વધાર્યું. બાપજી, અમને માફ કરો. તો બાપજી કે તમે મારી શરણમાં આવી ગયા, હવે તમારા કોઈ પાપ નથી, તમે એકદમ નિર્દોષ છો, નિષ્પાપ છો. તો એ ચંડાળ ચોકડીના 4 જણા આ જીવન એકનાથજી મહારાજના પગ પકડી લીધા અને એના શિષ્ય બની ગયા. એ કે અમે જીવશું ત્યાં સુધી, જીવનના છેલ્લા શ્વાસ સુધી તમે બતાવેલા માર્ગે જ અમે હાલશું. કાયમી માટે સેવક, અનન્ય સેવક બની ગયા એમ. એટલે હરિગુરુ સંતોનું તો આ કામ છે. એનાથી શક્ય એટલું એ સત્સંગ દ્વારા લોકોનું કલ્યાણ કરી જ રહ્યા છે. કારણ કે ચંડાળ ચોકડી જેવા માણસો ત્યારે હતા એવું નથી, અત્યારે તો એનાથી પણ વધારે. છતાંય મહાપુરુષોની દ્રષ્ટિમાં કોઈ ભેદ નથી, તો એનું પણ કલ્યાણી છે. કારણ કે એનો સ્વભાવ જ છે. સંત સપૂતને તુબડા, તારે પણ બોરે નહીં, એનો તાયરા ઉપર જ ભાવ. કોઈ ગમે એવો આડોડાઈ કરે, ગમે એવું ગેરવર્તન કરે, તો એ મહાપુરુષના હૃદયમાં તો એના પ્રત્યે કરુણા જ હોય કે આનું કલ્યાણ કેમ થાય. જેમ ઈસુ ભગવાનને ખીલા ઠોકી દીધા,
હાથમાં ને પગમાં. તો ઈસુ ભગવાન તો સર્વશક્તિમાન હતા. ઓલાવનું ધનત પલત નો કાઢી નાખે, છતાં એને એ કે ઈસુને ઓળખતા નથી, એ આ શરીરને ઈસુ માને છે. હે પરવરદિગાર, તું એને માફ કરી દેજે. તો ખીલા ધડબી દીધા તો એના હૃદયમાં સામેવાળાના પ્રત્યે એટલો બધો કરુણ ભાવ. હે પ્રભુ, તું આનું કલ્યાણ કરજે. એટલે મહાપુરુષોને તો કોઈ ગમે એટલા હેરાન કરે તો એ એનું કલ્યાણ જ ઈચ્છે છે. કરે કોઈ લાખો બુરાઈ, છતાં હું બુરાઈ કે બદલે હું ભલાઈ કરું છું. ગમે એટલી કોઈ બુરાઈ કરે તો એ પરમાત્માના હૃદયમાં તો પ્રેમની ગંગા વહેતી જ છે. ગુરુદેવ દયા કર દો મુझ પર, ज्ञान के सागर से मुझे निर्मल गागर भरने दो, गुरुदेव दया कर दो मुझ पर. એટલે પરમાત્મા દયાળુ દિલના દેવતા છે. હરિગુરુ સંતોને પણ કરે કોઈ લાખો બુરાઈ, છતાં બુરાઈ કે બદલે હું ભલાઈ કરું છું. એને કાંઈ ગમે એવી તમે એની બુરાઈ કરો તો એ તો તમારી ભલાઈ જ કરશે એમ. કારણ કે બુરાઈ એના લોહીમાં જ નથી. એટલે હરિગુરુ સંતોનો તો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે. એનો મહિમા ગાવાથી જીભ પાવન થાય છે, એનો મહિમા સાંભળવાથી કાન પાવન થાય છે, એના ગુણગાનમાં હાથોથી તાલી પાડવાથી તમારા હાથ પાવન થાય છે, અને નાચવાથી રોમે રોમ પાવન થાય છે, અને હૃદયમાં હરિનો રસ પ્રગટ થાય છે. એટલે પરમાત્માનું નામ અવળું હવળું ગમે એવી રીતે લ્યો તો એ મીઠું છે, મધુરથી પણ મધુર છે. એટલે હરિગુરુ સંતો તો કહેવાનું હતું એ બધું કહી ગયા. ગંગા સતીએ પણ કીધું કે કહેવાનું હતું એ તમને કહી દીધું પાનબાઈ, હવે હેતે સજો તમે રેણીના હથિયાર. એટલે હવે બાકી રહે છે ફક્ત ને ફક્ત રેણી. સત્સંગ તો આપણે ઘણા સમયથી સાંભળી છે, ઘણો સાંભળ્યો, ઘણો વાંચ્યો, ઘણું બોલ્યા, પણ હવે રેણીના હથિયાર સજવાની હવે જરૂર છે એમ. કે બાપુએ કીધું ને કે હવે સમય જાજો નથી, શરીર તો હવે મૃત્યુ તરફ જઈ જ રહ્યું છે એમ. હવે રોજે રોજ સમય આપણો ઘટવામાં જ છે એમ. એક એક શ્વાસ મૃત્યુ તરફ જ લઈ જનારો છે એમ. એટલે જ પુનિત મહારાજે કીધું કે સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. એટલે પરમ પૂજ્ય શ્રી ગુરુદેવ શ્રી અર્જુન બાપાના શ્રી ચરણોમાં આપણે પ્રાર્થના કરી કે અમારો પણ સમય સાર્થક થાય, જગતની ચકાચોંધમાંથી અમે બચી અને જેટલું બને એટલું જ્યારે 24 કલાકમાં અમને સમય મળે ત્યારે અમે તમારું નામ ભજન એમાં જ અમે રમણ કરી. અમે તો રમણ કરી પણ અમારા સંઘમાં આવેલાઓને પણ એમાં રમણ કરાવડાવી એવી તમે કરુણા કૃપા. સતગુરુ મહારાજ.